જેવા કાકો કેવા ઊંઘ્યા તો કાકા ઉઠો જુઓ ખાલી શું હલે પૈસા જુઓ પૈસા હાચવીને તોડતા નહીં મહેનત ના અમારા કઈ લાવ્યો એટલા બધા પૈસા મહેનત કરવા જતા તમે ચોકન પેલા એ મજૂરી પેલે હતા હતું કઈ હાય હવે શાંતિ થી ઊંઘ નથી આવતી બોલો ઊંઘ્યો તો તોય ફોન હતા નહીં ફોન હવાર આલે હવે પેલા પેલા પૈસા ભરી આવો તાર અત્યારે જઈને એટલે પેલી પોલીસ ના આવે સમજે તું એટલે પોલીસ આવશે ને તો ત્રણે દોડો છે ને ત્રણે જેલમાં પૂરી દે પેલા તો પેલા પૈસા ની વોટ કરતા આવજો એટલે હું પેલા પૈસા નો વોટ કરતા બરાબર તો તમે હોઈ જજો જાગી ના રહેતા બરાબર અંદર ઘરમાં તો હોઈ જજો હાડો છોકરા કમાઈને તો લાયા હો પૈસા બે નો ફોન લઈ લઈને મેકલી દીધા હતા એટલે કોમ તો કરી નાખ્યું અમને એટલે હવે વાંધો નહીં હવે મને કોઈ ચિંતા હા નહીં હવે પેલાના 25,000 રૂપિયા લઈ જા એટલે કોઈ ટેન્શન રહેતું જ નહીં હવે આગળ પાછળ તો ચિંતા નહીં હાડો એટલે મેં તને મરવા મોટો કર્યો કે એટલે તરત મરવા જતું રહેવાનું ખબર નહીં પડતી તને એવી ભૂલ થઈ ગઈ શું ભૂલ થઈ ગઈ તો પહેલું પણ હતા એટલે ને હમણાં ચોગણ મોટું દેખાડે એવું રાખો છો હવે ને કોઈ ગમે તે કાં તો મન કહેવાનું પેલા અંદાજ ચોય જવાનું નહીં તમે પૂછ્યા કંચો નહીં હા અજમા કોઈ કેવા કે ના કશું કેવા નહીં આ 25,000 આલે પહેલું બાર તમે કહી દેજો એ વાતમાં હું આવા છૂટો બરાબર કશો હતો ને પૂરા લાયો ને હવે પૂરા તમે ત્યાં ગણી લો પૂરા બરોબર 25,000 પૂરા છે ને હા તો હું તમારા છોકરાને કશું કહે નહીં બરાબર બરોબર હા જે હતું એમાં ભૂલ થઈ ગઈ હવે હું જે કીધું એને આજ પછી તમારા છોકરાને હું એક શબ્દ કહે નહીં માર છોકરા ને કોઈના છોકરા કશું નહીં કહેવાનું કોઈને નહીં કહું તમ તાર તમને ખબર એ મરી જતો હું થોત કેજો હું થોત હવે હું કહું એમાં તો કહો તો પછી તમે ઠપકો આલો તો થોડો સારો ઠપકો આલો ના એ તો તમારી વાત તો સાચી બધી તો પછી એ તો તાગડે પહેલું ભાઈ કણ ક્ષેત્રમાં હાજર હતા ના હોત તો શું થોત મોઢું બતાવ્યો રોત હું હવે જે હતું એ હવે ભૂલી જવાનું ભૂલ થઈ ગઈ હવે આવી ભૂલ ભૂલાય કહું તો જે હતું એ ભૂલી જવાનું હવે ભૂલ થઈ ગઈ હવે શું કરીએ તમે એમ કહો બધા એની ભૂલ હોય તો બરોબર થાય પેલું આવડી મોટી ભૂલ કરીને તમે પેલું મોનતા નતા પાયા મોને હતા ખરા શું કરે આ મોન જ લીધું હવે જે હતું હવે પતી ગયું બરાબર હાડો તો હતો ને આવા પૈસા હું પહેલું બાર હાલ દે તો પેલા સેવા માલવાના અમારે ઈકણ બરોબર અને પેલા બીકુભાઈ આલે કે નહીં નહીં હાલે એમને તો હવે કશું માનતા નહીં બરાબર જે કેસ કરી દેજો કેસ તો કરવાનો જ છે એ તો એમાં સવાલ જ નહીં અને તમતા 50,000 લખાઈ દેજો 50,000 નહીં આપડે જે 25,000 લેવાના પડે કેસ તો કરવાનો જ છે એના જોડે હા નહીં કોઈ પૈસા તો પૈસા તો હે ને પાવર જેટલો કરે પા તાણ આમ કરી નાખો તેમ કરી નાખો મારા છોકરા અમે તો 5 વાગ્યાનો ટાઈમ આલ્યો 5 વાગ્યા નહીં આલે ને તો પછી અમે તો કેસ કરવા જતા રહ્યા પહેલું પણ 2 જણા બરાબર હારે વડો તમે હું જવું હવે હા તો વાંધો નહીં હા વડો લાલભાઈ પૈસા આલે હવે કુભાના બાકી 5 વાગ્યાથી આવતે ને પછી કેસ કરવા જવાનું થાય અરે એમને તો સુધરશે નહીં ને કેસ કર્યા વગર તો નિગુલ તું બે હું પૈસા મૂકીને આવ હમણાં પેલા વિકુભા આવી જાય તો આપડે આવી આવશું નકો વાંધો નહીં એમ ને આવો તો તારા બાપ સુઈ ગયો લે પૈસા આલવા ગયા ચોકણ પેલા કરે મેલવા ગયા પૈસા આજ પછી મને હોમું ના ધકતું ને કા 32 પાર નાખે તારા તને કહી દઉં સંભાળ જેટલી વખત હોમ હોય એટલે હોમ મને તકી ઓની પેલા 50,000 માં પાડે તો જે પોલીસ કોક ના ઘરે જતી હતી તો મારા ઘરે મેકલી હતી ખબર હતા ને કાકા બંધા કાકા બંધા છોકરા મારવો પડે વાત કરો તારા 25,000 પકડ તારા છોકરા કહી દેજે હમણાં ધક્કા મને એટલે આ ધક્કે એટલે ઓછો 25,000 સાઈડ માં એટલે ગમે તે આ ધક્કો એટલે ઓછો હજુ હમ 25,000 માં પડ્યો મને નખરા કરવા પડે હા એટલે છેલ્લી વખત કેવાય હવે હમ ધક્કો નહીં તને કહી દઉં ધકશે હોમ ચમ નહીં ધકા ના ધક્કો જો કીધું ને છેલ્લી વખત કહું પૈસા ગણી લો પેલા
પૈસા તો 25,000 લાવે ને પૂરા. પૂરા તમને વિશ્વાસ નહીં ગણી લો કહું તો હું પૈસા તો બરોબર બરોબર ભાઈ તાર મારા પૈસા આવી ગયા ને આવી ગયા તારા પૈસા. હમણાં હવે વતની ગરબી કરવાની થતી નહીં તમારે અને પોલીસ કેસ કર્યો ને તો પોલીસ કેસ પાછો ખેંચી લેજો બરાબર તમને કહી પોલીસ દીધું કેસ કર્યો નહીં હજુ સુધી, પણ જો તું આ વધારે નખરા કરે ને તો કરી દે આ ચૂકલો. કોણ વધારે નખરા ચોકણ વધારે નખરા કરે આવું કર્યું તી હાલ ફીરથી ધમકાયો. એ છોકરાને ધમકાયો નહીં એને કેવું હું કહું તું હમણાં ના ધકતો અને એમાં એને ભોકા પાડવા માંડ્યો ને મારા નહીં મી થાપ મેલી હજુ જુઠ્ઠું ના બોલે જુઠ્ઠું બે બોલે હવે સાચી હું આ જુઠ્ઠું બોલા, જુઠ્ઠું જ બોલે ને તાણા આ જુઠ્ઠું બોલે તું. ના કાકા આ સાચું જ બોલો, મને ખબર હે ને. એ જુઠ્ઠો હો નાખો હું સાચું બોલે જો પણ હવે મારો છોકરો રસ્તામાં જતો હોય ને તમે હોમાં મને કોઈ કીધું અને એને મને કીધું ને તો તરત પોલીસ કેસ થઈ જાય. એ થાય કરી લેજો તમે હવે તો હું 25,000 લઈને છૂટો હમણાં તમને કહું આ 25,000 બરોબર વાત હે, પણ એ કેસ તો મુકા દેજો ને તમે યાર કરો તો. એટલે કરી દેજો જો ને તમે હું 25,000 લઈને છૂટો તમને કીધું ખરી ને આ ઉપર જે તમે હેડજો ઘરે હા તમે જો 25,000 લઈને છૂટો તમે તાર આઈ ગયા પા 25,000 તને કોઈ કદી હોમ ના થતું બરાબર છેલ્લી વખત કહી દઉં તને ઉપર લે ઘરે તમારે ઘરે જજો. આ તેને કેવું જરૂરી મારે કશું કેવું નહીં. હેડો. કશું કેવું નહીં મારા છોકરાને તાબોર લે કેવું પડે. કેવું પડે વાત કરો હો અરે, કેસ કરી આયા હું હમણાં જઈ. એટલે કરી આવો જો વાત કરો લાવો 25,000 પાહા નહીં હાલવાના જોડ વાત કરો હો આઈ ગયા. એમ નહીં કહેતા કે 25,000 ની લાલચ થાય એટલે કેસ કરવા નહીં લાલચ જતો છે એટલે જ નહીં હાલવો જો. એટલે જ નહીં જતા ને કેસ કરવા હા, હો નહીં જવું કેસ. તમને ખબર હતી કે તમે અમે નહીં જવાના કેસ કરવા આ નહીં જવું કેસ કરવા. પાછા 25,000 આલે ભૈલુભાની શરમે આલે ને તમને તો કશું નતું હાલવાનું આ લે ઉપર જે તું ઘરે વાત કરો. ઉપર જે ના ધોકો લઈને કાઢવો પડશે તને. એ ધોકા જેલ લેવાના હતા તાણા લેવા હતા ને હવે વાત કરો પણ તો તાણા લેવાના હતા એ તો ધોકા ભલા જ છે લેવા તમારે મારા છોકરાને શું ચિંતા છે તમારે? હવે ધોકા કરી રહ્યા વાત કરો તમારા છોકરાને ચિંતા કરો ને જોડો ઉપડો. અને ચિંતા ઈ ચોય રખડતો હોય એનો ઉપડો ને. અને ચોઈને રખડે અસલ ઘરે ઊંઝિયા વાત કરો કોઈ હાર હો ઊંઝા જોડે ઉપર કાકા 25,000 પાછા આલો કેસ કરી દો આપડે. કેસ તો કરવાનું થાય છે. વધારે પેલું કરશે તો હવે તને ભેગા થઈને કોઈ કે ને તો કહી દેવાનું મને તરત કેસ કરી દેવાનો આપડે. હા વાત કરો ઈ તાકાત ઉપર જોડ કેસ જો કરો ઉપડો જો તમે ઉપડો આઈ ગયા પા હોય કણ હજુ તો આ 25,000 ભર્યા તો હજુ તો પેલું હોય નહીં અમને તો ને વધારે તોડવાના લાખ રૂપિયા જ કરવાના થાય એટલે ખબર પડો. આ 25,000 પાછા આલે કેસ કરી દેવાનો કાકા તમે. એટલે હવે તને કોઈ કે ને તો મને કે તરત કેસ કરી દેવો. પછી આપડે પૈસાનું કોઈ એવું રાખવાનું નહીં, કેસ જ કરી દેવાનો. હા આ તો કેસ નું ચમ કર્યું એમને થોડી ફોન પડે એટલે ના કેસ આપડે નતો કરવાનો અમે. આ તો એમને ફોન પડે ને કે આડો કે કોઈ છોકરા અડધું ધમકાવે ને એટલે કર્યો. હાલે આ પૈસા મુકતા હોય ને બરોબર ને મૂકીને આવું હું. હા લોકેશન તો હવે 4 મીટર ની આજુબાજુ જ બતાવે હ. હવે એનું ઘર હશે કેટલું એક્ઝેક્ટ? હવે લોકેશન બરોબર બતાવતું નહીં. ઓ કાકા હા આપડે વાયકણ એક વિકુભા કરીને કોઈ હ? હોવે ઓળખો? હોવા ઓળખું એમનું ઘર ચી બાજુ હ? હોવા હેડો બતાવો હેડો હડો હેડો સાહેબ આડા વિકુબા અરે હોવા ઓય વિકુભા વિકુબા ઓય આ સાહેબ બોલાવા પોલીસ પોલીસ એટલે હે હું 25,000 આલીને આવ્યો હસબન્ડ સંગે પોલીસ ચમ મેલી હ મને એવું લાગે કે એને 25,000 લઈ જાય ને અમને પોલીસે મેલી હ હલવાયા હા ઓય એકલો એકલો બબડે કોઈ નહીં સાહેબ કોઈ નહીં ઉભો થાય પણ હું ગુનો મારો ગુનો તને બધી ખબર પડી જાય ને પોલીસ એટલે હાલમાં મેં શું કર્યું મને ખબર તમે ઓય શું કાકા કર્યું તમે હવે જો ઘરે વાંધો ને હો? 25 આ લીધા તમારું કામ નહીં હો. એ હા ઓય પછી સને 25 ને તરી હેડ હવે મેં આ લીધા હું તો નહીં આપવાનો પછી આ લીધા મેં તો અલે નહીં આપવાનું એટલે સાહેબ 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 પોલીસ ના પાડીશ તું હવે સાહેબ વાગા હ વાગા તો ઉભો થાય તો અભડતો નહીં તું નહીં ગુનો મારો મેં હું ગુનો અલે સાહેબ સાહેબ વાગા હેડ જલ્દી પણ મેં શું કર્યું ઈ તને બધી ખબર પડી જાય સ્ટેશન તને હેડ પણ મેં કોઈ કર્યું નહીં સાહેબ હું તો અહીં આવું મારો એ તો ગુનો બતાવો બધા ગુનેગારો પેલા એવું જ કે મેં કશું કર્યું નહીં તો ઈ બધી ખબર પડી જાય હેડ તું હું તો અહીં આવું સાહેબ સાહેબ વાગા સાહેબ વાગા સાહેબ આબુક નહીં આબુક હાથ નાખો હાથ પગ વાગા સાહેબ હેડ તો પણ મારો ગુનો હું એમ કહું એટલે હજુ તારો ગુનો આપડો હોય કે હજુ ગુનો આપડો સાહેબ 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 આગળ બાબા સાહેબ 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 પગે પડું સાહેબ એટલે પગે નહીં પડું તું બધાને હેડ ના તને સ્ટેશન લઈ જવાનું બધા પણ સાહેબ હું કર્યું એમ તો કહો ચોરીઓ કરવી એમ ગુના કરવા સાહેબ સાહેબ મેં 25,000 લીધા હા 25,000 25 ને લે તરી હે કના આલ્યા તે પૈસા મેં અમારા ગામના અજમલ સંઘ ના આલ્યા 25 લે પાછું નવું કેરેક્ટર આવ્યું ઈ તું હેડ ને પેલા પછી અજમલ સંઘ ને બોલાવી કે હેડ તું
પૈસા હાલ દીધા. એ શું લીધા તું હેડ ને? મૂળ પોલીસ સ્ટેશન ના આવું સાહેબ. એ તારા કાકા તો ગયા મારે કહું ઘરમાં જે પૈસા મેળવા બોલાવજો. એ કાકા કાકા આવ્યો શું તો બોલ. લે. હેલુભા? હા આવો. બેહો. એટલે હાલો આપણે પોલીસ સ્ટેશન જવું પડશે. કેમ પોલીસ સ્ટેશન? કેસ કરીને આવ્યો હું. એટલે ચો ભલામણ 2 જણા આલીને ગયા પૈસા. એટલે પૈસા નહીં, મારું બાઈક ચોરવાનું કાલનું ભલામણ. ત્યાં કાલનું? હોવા ઓછી મૂજ્યો જ નહીં, હા. પછી ઊંઝો ઘરે જઈને હમ. પછી એના પછી ડાયરેક્ટ ચોરાઈ જ ગયું બાઈક. એટલે બાઈક તો તમે તો હમણાં જ લાયા હતા પાછું. એ જ ને તાણ નવું નહીં, પેલું જૂનું હતું એ રહ્યું. જૂનું ચોરે છે. હોવા નવું તો છોકરો ના કરી દીધું તે પોલીસ મેં કશું કીધું ને હજુ શું કીધું પોલીસ વાળાને? એ તો પોલીસ કે અમે ગોતવાની કોશિશ કરીએ છે. એવું કીધું એમ ને? હોવા એટલે ફોન આવે, આપણે જવું પડશે. જાવ ને ફોન આવ્યો. હોવા હાર તે જીવડો પાણી પાણી પી લો તે પીવું. પાણી પીને આવ્યો, ઘરે હેડો જવું પડશે. હા તે લેવડો જી. એ તું છે જતો ને હું વાત હોવા રહી. તો હુઈ જાય. હો તો જતો નહીં પાવ. અમે આવીએ હાલ જ. કાળો એ કાળો વાપરતો નહીં છું. ઓય નહીં તારા બાપાના ઘરે બેઠો જેલ હ ખબર પડે હતા ને? એટલે તું તો આયો પણ છેડે મને ચમ લાયો કોઈ ખબર પડતી નહીં પોલીસ વાળા. મને નહીં ખબર, એ તો સાહેબ ને પૂછો. સાહેબ ને તો બધી ઘરે લઈને હેલે ને તારને પૂછું, પણ સાહેબે કોઈ કહેતા નહીં, તીએ કોઈ કહેતો નહીં. મને કશું ખબર નહીં. તો વગન ગુને ચમ લાયા હું એમ કહું સાહેબ તાર. ખબર નહીં. જે પેલા 25,000 આલવાના હતા એ 25,000 તો હું આલી આવ્યો હું. શું હું કરી ઓવા હુડો લવા આવ્યો જેલમાં તું? અરે હું સાહેબ ને પૂછું પછી તારી વાત રે. એટલે સાહેબ ઓ સાહેબ બોલે. તમે મને પૂર્યા જેલમાં. એ તારા છોકરા શું કર્યું ને? છોકરો તો કોઈ નહીં કહેતો. હું કહું હમાદ આવ્યો છોડ દો ને તો સાહેબ મજા હા. નકર મારો એક છોકરો પોલીસ વાળો બનવાનો ને એક વકીલ બનવાનો તારે ને તો મારી પહોંચ બહુ ઊંચી, તમને સસ્પેન્ડ કરાવી દઈએ. સાચું કહું. હવે તારા કેટલા છોકરા હાલે? 4 છોકરા? 2 આ તો એક તો મોત પડે અને એક નાહી ગયો. લહુ પોલીસ વાળા વકીલ બનશે રે. બલ્લુ તમારે જેલ સે ફરાર. આ પેલા કાળીઓ નાહી ગયો એક તો. એટલે ના સાહેબ કાળિયો તો હાર્યો હોય તો બલ્લુ હ. આ એ બલ્લુ કાળીઓ છે ને તો ધોળો હીર્યો. ઘણો સાહેબ થોડો. આ બે બેને પેલા હાથ પગ ભાગી નાખવાનો હતો હું, પણ આ તો તું હાથમાં આવી ગયો. પણ ગુનો હું ગુનો તો સાહેબ દાખલ કરો. તું પૂછ નહીં ને હું ગુનો કરે ને? બાઇક ચોરી કરાઈ રહ્યા. હા પૈસા તો કના લાયા હતા બાઇક ચોરી કરીને? બાઈક ચોરી અમને અમારા કાકા ના હતા બધા પૈસા. પૈસા તું ચોકડા લે કે પેલા? ઈ તો સાહેબ આ પૈસા મને આલે કેટલા ભોરે સાહેબ મને 25,000 જ આલ્યા. હવે 25,000 માં બાઇક રહ્યું. ઓવા 25,000 બાઇક એને વેચી મારી ભંગારમાં. આમ બાઈક કનું હતું લ્યા? ખબર નહીં. શું ખબર નહીં? એ આવા ભાઈ બાઇક વાળા મેં ફોન કરે છે રે, આવતા જશે હવે. એ ખબર પડી જાય તમને કે કનું બાઇક હતું. બલ્લુએ કીધું તું મને. બલ્લુએ કીધું તું? ઓવા બલ્લુએ. તો સાહેબ અમારા બેનો કોઈ ગુનો નહીં, પેલો નાહી ગયો નીના ગુના અમે શું કરીએ? એ તમારો જ ગુનો, તમારો છોકરો નહીં રહ્યો. પણ હવે તો સાહેબ એવો સદ અમે શું કરીએ? સાહેબ અમે ના કરે નહીં તારો જો આખા. એટલે પકડો. ઈ આ પેલા આવશે એટલે બધું પકડાઈ જાય ને તમે પકડાઈ જાઓ. સાહેબ તમને છેલ્લી વાર કહી દઉં મારી પહોંચ બહુ ઊંચી છે, કોતીનગર હતી હ. એટલે ઓનો હમણાં સાહેબ 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 તમને મજાક નહીં કરતો, સાચું કહો પછી તમે એમ ના કહેતા કે તમારી નોકરી જઈ. આ મારે નોકરી કઢાય તું. સાહેબ બતાવો. સાહેબ સાહેબ મારો. સાહેબ 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 આ! આ નોકરી કઢાય તું. હા? સાહેબ સાહેબ મને ધમકી આલી. સાહેબ રહો દો. નહીં આલું ધમકી નહીં આલું. બોલતો નહીં ને કે આપે તો ભાગી નાખે હાથ પગ. નહીં. હા વધારાનું બોલતો ને કે ચોબડું તોડ નાખે. સાહેબ જેલમાં પૂર્યા તો પંખો કદો એસી ચાલુ કરો. એટલે તારા બાપાની જેલ હે? કઈ ચોપડી નો બને લે તું? બજારમાં વેચાતી લાયા તો સાહેબ. હવે કોઈ બોલે ના કરે, બરફ ની લાદી પર ઊંઘાડી મારે. હા સાહેબ બરફની લાદી લાવો. તો ખાઓ બરફ. બરાબર ચૂપચાપ બેજો, બે જણા બહુ વખાડો કરશે નહીં. સાહેબ અને પોણી તો મંગાવો, ભૂખ લાગી છે. એ મંગાઈ તારો એટલે હોટલ માં ખાવાનું મસ્ત. બે ઘડી. એ હોટલ માં હોવા શું વાત પનીર કરો? ટીક્કા મંગાવજો સાહેબ, પનીર ટીક્કા. હજુ જોયા હે પનીર ટીક્કા? પતા જરા તું એકદમ પેલા એ નહીં ભરે તું મારો છોકરો હોય કે પોલીસ વાળા નો એમ કે તું કરો પેલા હું કાકા. એમને પોલીસ વાળા વિરોધમાં ચમ તું મારા વિરોધમાં ચમ બોલી પેલાના વિરોધમાં બોલવાનું હાલ ચોકણ તું તારા ઘરે પોલીસ માં પણ મારશે રાવ. મારશે સાહેબ મારશે સાહેબ સાહેબ શું કરો લે? સાહેબ
મારો પણ અરે ચૂપચાપ બેજો ને કે મારા ઘરની તું હમણાં બેન મને મારો અલા સાહેબ મારો છોકરો છે, મારા છોકરાને અડું હું ઈ તો વિચારો અલા મોણા બે બેન અલગ જેલમાં પૂરી દ્યો અંધારી કોથળી આકોટા કરો સાહેબ તમે ઓ ગુના વગર આકોટા નહીં કરે તો મને કહી દઉં એટલે ઓના તોકાનો પૂછ્યું હારે બહુ સાહેબ મારો સાહેબ 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 રહો દો ના બાળકો બહુ બોલે નહીં બહુ બોલે નહીં સાહેબ રહો દો હવે એક શબ્દ મોઢા નહીં કાઢતો નહીં નકર દોત પાડ દે બધા એક તો ચોરી કરી એમ પાછા વળી અમે બેહું નહીં કોણી ના પહોંચ્યું સાહેબ કોણી આવે શાંતિ રાખ તરહલાજી તારા શું લાગી ચોરી કરતા નહીં લાગતી તારા અલા સાહેબ મેં તો કરી તમે ચોરી મને ઓઢાડો મારો છોકરે કરી વાત કરો કોઈ પૈસા કને લીધા હા ચો પૈસા મેં લીધા છોકરે લીધા હા પૈસા લે નહીં તું આગળ સાહેબ ગરમી ના કરો ઓ સાહેબ મારા કાકા ના આલેલા પૈસા તારા છોકરો તો કે મારા કાકા ના લીધા મને નહીં ખબર સાહેબ ઈ તો ગપ્પા મારા હાલ તો કીધું કે હું હાલ લે આગળ તું બોલી પાછો ફરી જાય ઘડી ઘડી એ પેલા બાઈક વાળા ભાઈ આવે પછી તારી વાત બોલો સાહેબ પકડાના ચોર આ રહ્યા તમારા ચોર જો ચોર તો બતાવો ઓય ઉભરા ઉભરા અંદર આવું હું બીજો મંતાણા હા ઓહો આ તો વિકુબા હા. બોલો સાહેબ ઓળખો તમે તમે બાઈક ચોરી માર અરે અમાર ગામના હા હાલા ચોર છે પેલા ગોમનો તો ચોર ગમો ગમો અલા મેં તો ચોરી દીધું પેલું બા હમણાં તો સાહેબ, સાહેબ જેલમાં રાખજો ના બાર તો કાઢો પેલા પૂછું બાને કડાઈ બેબી અલા પેલું બા નહીં લાગો સાહેબ મારા ના મારા આબાજ આવો પેલા મારા આ વકીલ સાહેબ આયા? આબુ કઈ આબુ આવવા દેજો જલ્દી આય બાર આ પેલા પોલીસ સાહેબ તો જાય અમને છોકરો પેલો પોલીસ માં થયો એનો લાલ બેરો ફરાર થઈ ગયો પોલીસ આ વકીલ આ વકીલ પોલીસ ના પોલીસ આવી રહી છે તો વકીલ છો હતા વકીલ ફરાર કેસ કરવા જો શું એ બધા એવું લાગે છે. પણ સાહેબ તો મુહિમ કહો બાઈક મારું ચોરો અમને કેમ પકડ્યા તમે ભાઈ કોમના છોકરાને ચોરી હો ભાઈઓ હે વિકુબા અલા પેલું બા મને તો ખબર ય નહીં અને મારા છોકરા ચાર ચોરિયા બાઈક લેવું સાહેબે મારેલા છે પણ સોડે પાડી દીધા અમને નાટક જ પૂરો થતા નહીં લાગતો સાહેબે ચોર્યું છે બાઈક ચોરી ને તો એના બા ભંગારમાં વેચી આયા હે રાતોરાત 25,000 માં વેચી મારી બાઈક તમારું અલા મને પૈસા આલી ગયા પણ આ તો બાઈક ને અરે આલી ગયા 25,000 અમને આલ દીધા ને અમને કને આલ્યા અજમલ સંઘ તમે અમને આલ્યા તમે અમને ભેગા જોઈને એમ ને ના એવું નહીં સાહેબ 25,000 લેવાનો અમને છોકરો 10માં ફેલ થયો બરોબર તે અમને મેણા મારે કે તું 10માં ફેલ થયો તો મરી જાનો અમને તેમ છોકરા વાત સિરિયસ લઈ લીધી તે ટુંપો ખાજો તે ખેતર માં પાહો લાયા 5 મિનિટ લેટ પર ટુંપો ખાઈ દીધો એવું હતું હું ભાઈ અમને મેં ઠપકો આલ્યો ને દંડ કર્યો કોઈ મેણા ના મારે ને એટલે 25,000 દંડ કર્યો એટલે 25,000 અમને બાઈક ચોરી કરી છે ચોરી કરાવવાની જોડે નહીં એટલે પણ પહેલી વાર મેં નહીં કરાયા છોકરો ઉભો પૂછી લો મેં તો એમ કીધું તું મુકો ચોક મજૂરી જો તો 25,000 પેલા એમના ભરાય તો મજૂરી તો મારા જોડે ગોતવા આવ્યા હતા કે મજૂરી આ લોકો હા તો પછી હવે એમાં મારા શું ગુના? કે બાઈક ચોરી આવે છે લાવતો રહેજે પહેલું આપણે ઠપકો 2 જણા આવવા જતા ને એટલા બાઈક ખાને કે મજૂરી કર્યા વગર કરેલા હતા 25,000 રૂપિયા કમાઈને આવજો છોકરો તો 25,000 કમાવા જાય એ ઉંમર એમની છોકરા કમાવા દાડા પહેલી વાર મેં ખવડાય કોક દાડો દીધા મને 5-25 અલગ ના આલે હું એમ એમ નહીં કહું. પણ તમારે તો વકીલ ને પોલીસ બનાવવાના તો ભાઈ ભણાવો કે મજૂરી લે મેલો પેલા દાડે તો ચાલે નતા રહેતા અલે હમણાં મને પૈસા આલવા હતા તો એમ જેટલું પેલું કરી હતા જોડે પેલી રીતે આલતા હોય એમ પૈસા તો નતા લેવાના તમારે કેસ કરવાનો નતું કીધું મી એટલે હું તો એમને કહું થોડું લે ગોમ ના એટલે મોડે પેલું રાખવું આપડે એટલે બરોબર એમને 2-3 મહિના અંદર હળવા દો એટલે ખબર પડી જાય બરોબર હવે તો હળવા જ દો એમને રાખવા સાહેબ જવા દો ગોમ ના બાઈક મળી મારું બાઈક તમારું ઓફિસે પડ્યું આપડે આ તો વધો ને મળી જાય ગોમ ના જવા દો ફૂલ થઈ ગઈ ગોમ ના પણ આ ભૂલ ના હોય ભલામણ જવા દો ને ભલામણ આવડી તમે જવા દો એટલે અરે ભૂલો કરતા જ રહે આ સાહેબ પણ મારી ભૂલ નહીં મારા છોકરાને ભૂલ એવું કરું એ છોકરાની ભૂલ તમારી જ ભૂલ કહેવાય તો છોકરા મજૂરી મોકલાય એટલે પણ પહેલું વાત હવે ભૂલ થઈ ગઈ પોલીસ બના પોલીસ ઉપર તો કેસ થયો હવે શું કરશે હવે મને કશી પોલીસ ના બનાવો પતિ એ તો સાહેબ પૈસા ખવડાય ના થઈ જાય ખવડાવજો તે ખબર પડે આજે પૈસા ખવડાવવાની વાત કરે અમને અંદર જ રાખો તો પણ અમને શું ખબર હે સાહેબ ચોક્કસ શું બોલું ખબર નહીં પડતી એટલે બોલવાની ફોન નહીં હોય કારણ અંદર હમણાં તો રહેતો પાહો અલે મને એક કામ કરો આ છોકરાનું ભવિષ્ય બગડે સાહેબ એટલે હું કેસ પાવો લઉં એટલે તમે છોડતો તમે બાઈક મળી જાય મારું પણ એમને બી અમને તો અંદર જ રાખો અઠવાડિયું અમને અંદર જ રાખો હવે તો હું મારા છોકરો બે રહ્યો એકલો ના રહું હું. છોકરા વાતો નહીં બાઈક ચોરવા જવું અને પછી હોય નોમ આવે એટલે ઉભું રહેવું ને બધા વિકુપા વખત તમારા તમે ઘરે મજૂરી કરો એટલે આવડો છોકરો મજૂરી ચોકન જાય
2 જણા મેળ્યા હતા, 2 ભાઈના મેળ્યા હતા, એકલા નતો મેળ્યો મેં. પણ બે ભાઈ ચોકન જાય મજૂરી એમ કહું. આપણને શું ખબર હતી એના તમારે ભાઈ જવું પડે મજૂરી કરવા. તમે કમાણા 25,000 ભૂલ તમે કરી છે છોકરાને શું લે મેકવાનો? તે આપણે શું 20,000 ખબર ફોન લઈ હતી કે આલો આવું કરે હે. 20,000 ફોન લઈ આલો. હવે લઈ આલે શું કરીએ કયો તા. હારોડો સાહેબ હવે જે થયું હું કેસ પાવો લઉં બરોબર એટલે છોડ દો. શું કરું છોડ દેવા હવે ગામના છો તમે પેલું કરો ખોટું આ છોકરાનું ભવિષ્ય ના ભાઈમાં તમે પણ ખોટું કરો ના છોડો આમ તો અમને. બરોબર તમે હવે કેસ પાવેલો હતો વાંધો નહીં છોડ દઉં બરોબર પણ બીજી વખત વાસમાં હશે ને તો પછી કોઈની વાત હમણાં આવશે નહીં બરોબર હવે બીજી વાર ગુનો કરો તમે તાર હું વચ્ચે નહીં આવું. આ તો આ છોકરાનું હોમ જોઈને આપણે પેલું કરીએ. ગુના હોય ને પછી ચોડાય એમને વાત હોપડે વગર ના ચોડાય. તો ગુનો નહીં તમારા એટલે પણ તમે હજુ તો આ- હજુ અમને ભોય પડતી રાખો ને હું કહું. પછી હું તો કોઈ દિવસ પાહો. અરે એમાં જો મારે મને વાક ગુના નતા કીધા તે આ તો ખરાબ મારે. પણ બાઇક ચોરી એટલે માર તો પડે જ ને તાણે. પણ સાહેબ ને વાક ગુના તો જણાવવા પડે ને. આ ચોરી કરી ગુનો જ કહેવાય ને. બધા હાન પડતા છોકરાએ તમે મજૂરી કરી એટલે ચોરી કરી તમારો જો કહેવાય ને તાણે. બાળ મજૂરનો કેસ કરજો સાહેબ. ના હો સાહેબ આગળ એમાં પગલા તો છૂટશે જ નહીં, એમ પડતા થાય. તો પછી બોલવાનું ફોન રાખો પેલા હવે ચૂપ થાવ, અને ઉભા અમે રહો. બોલો એ બોલતે ખબર પડે ઓ વખત પાવર તો રે ઉતરતો જ નહીં. લેવડો સાહેબ હવે મને બાઇક આલ દો અમે લઈએ ને કેસ બાઈક તમારો આપણો ઓફિસે હ તમે તમારે આ કેસ ને પેલી સહી નહીં કરી એ પાહું બધી કામ આપણે બેઠો છે એમ? હોવે. એની જો ચાવી લઈ લેજો અને તમારા બાઈક નો નંબર ના આરસી બુક બતાવી લઈ લેજો બરાબર હારોડો. આરસી બુક તો લાવ્યો. હારોડો.